નિષ્કર્ષ આપ જોઈ રહ્યા છો અને આજે આપણે એક એવો મુદ્દે ચર્ચા કરવાની છે જે આમ તો આઝાદી વખતથી ચર્ચામાં છે. આમ તો એ દિશામાં ચર્ચા કરવા કરતાં આપણે મૂળ સમજવાનો આજે થોડો પ્રયાસ કરવાનો છે. સુપ્રીમ કોર્ટે તામિલનાડુની રાજકીય પક્ષોની કેટલાક રાજકીય પક્ષો ભેગા થયા, આમ તો એ કટ્ટર વિરોધી છે પરંતુ આમાં ભેગા થયા અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. નીટમાં મેડિકલ સીટ માટે 50% ઓબીસી માટેની આ અરજી હતી. સુપ્રીમ કોર્ટે અંતમાં તો એવું કીધું કે હું આ અરજી રદ નથી કરતો, પરંતુ હાઈકોર્ટ સમક્ષ તમારી અરજી પર સુનાવણી થાય એવો એક મોકો આપું છું. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત જે જસ્ટિસે કરી છે નાગેશ્વર રાવે, તેમણે સ્પષ્ટપણે શબ્દોમાં કહી દીધું છે કે અનામત જે છે એ મૂળભૂત અધિકાર નથી. આ વાત ખૂબ સમજવા જેવી છે. આ એટલા માટે સમજવા જેવી છે કારણ કે આ પહેલા ઉત્તરાખંડના મામલાઓમાં પણ એક સાથે 3-4 મામલા પ્રમોશનના આવ્યા હતા, જેમાં પણ સુપ્રીમ કોર્ટે થોડા મહિના પહેલા એ બાબતની વાત કરી હતી કે નોકરી કે પ્રમોશનમાં એ અધિકાર ન ગણી શકાય. મૂળભૂત અધિકાર શું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ તેમ છતાં જ્યારે ક્યારેક અનામતની વાત આવે ત્યારે મૂળભૂત અધિકાર ઉપર સવાલ ઊભા થવા લાગે છે અથવા તો એ નેચરલી સવાલ ઊભો થાય છે. આજે આ જ વિષય પર નિષ્કર્ષમાં ચર્ચા કરીશું. ચર્ચા કરવા 3 મહાનુભાવો મારી સાથે સ્ટુડિયોથી જોડાયા છે. મારી સાથે આંદોલનકારી દિનેશભાઈ બાંભણિયા જોડાયા છે, અનામત બાબતોના એટલે કે આરક્ષણ બાબતોના નિષ્ણાત છે એકે સાહેબ પટેલ જોડાયા છે અમારી સાથે, અને લોયર છે, વકીલ છે રુચિકા કક્કર અમારી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા પટેલ સાહેબ, આપની પાસેથી સમજવું છે, સુપ્રીમ કોર્ટે આજે કીધું છે કે મૂળભૂત અધિકાર નથી આરક્ષણ, અને આપણા દેશમાં ઘણા બધા આપણે કિસ્સાઓ જોયા છે આરક્ષણને લઈ, જ્યારે અરજી દાખલ કરવામાં આવે અને કોર્ટ પછી ત્યારબાદ એનું અવલોકન કરે અથવા તો ટિપ્પણી કરે. આજની જે સુપ્રીમ કોર્ટની આ જે બાબત છે એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કઈ રીતે આપ સમજાવશો? આરક્ષણની જોગવાઈ શરૂઆતમાં કરેલી 10 વર્ષ માટે જે વર્ગ પછાત રહી ગયેલો છે, જેમને તકો નથી મળી, વિકાસની કે શિક્ષણની તકો નથી મળી, તેમના માટે જોગવાઈ કરેલી. પણ પછી આટલા જે વર્ષો પછી એમને તકો મળી છે, કેટલાકની તકો લીધી છે અને આરક્ષણનો લાભ કેટલાકે લઈને 2 પેઢી સુધી એમાં આગળ વિકાસ એમને કર્યો છે. એટલે ચોક્કસ જ વર્ગ એનો લાભ લઈ રહ્યો છે, અમુક વર્ગ, મોટાભાગનો વર્ગ લાભથી વંચિત રહ્યો છે. એટલે હાલની સ્થિતિ બહુ જ ગુંચવાડાભરી ઊભી થઈ ગઈ છે, પરિસ્થિતિ કંઈક જુદી સર્જાઈ છે અને બધે જ આપણે લગભગ ગુંચવાઈ ગયા છે. પણ આપણે ગુજરાતમાં તો હાલ બધી ભરતીઓ બંધ થઈ ગઈ છે, જે થઈ રહી છે તે પણ ગુંચવાડાભરી થઈ ગઈ છે. આપણે થીગડા મારી રહ્યા છીએ, એટલે વાસ્તવિક સ્થિતિ જોવાની જરૂર છે. દિનેશભાઈ, વાસ્તવિક સ્થિતિની આપણે વાત કરીએ અને એવી બંને તરફ એવું શક્ય બને કે જેને હકીકતમાં અનામતનો લાભ મળવો જોઈએ એને નથી મળ્યો, અને જેને હવે વધારે પૂરતો ન મળવો જોઈએ એ પણ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે નોકરીની વાત આવે, મેડિકલ સીટ્સની વાત આવે અથવા તો કોઈ પણ અનામતની વાત આવે, અને એમાં પણ સુપ્રીમ કોર્ટનું આ નિવેદન કે જ્યારે આપણે અનામતને અમુક વર્ગ અથવા તો અમુક લોકો જે મૂળભૂત અધિકાર માને છે, તેવા સમયે સુપ્રીમ કોર્ટની આ જે ટિપ્પણી છે એને આપ કઈ રીતે જુઓ છો? જો અમારી જ્ઞાતિ પણ, એટલે કે અમે પણ અત્યારે ઈડબ્લ્યુએસ એટલે કે અનામતમાં આવીએ છીએ, પરંતુ આજે જે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે અથવા સુપ્રીમ કોર્ટની જે ટિપ્પણી છે તે બિલકુલ વ્યાજબી અને એક આવકારદાયક છે મારા હિસાબથી. એનું એકમાત્ર કારણ એવું છે કે ગુજરાતમાં કે આખા ભારતમાં જ્યારે જ્યારે પ્રમોશનની વાત આવે, રિઝર્વેશનની વાત આવે, એડમિશનની વાત આવે, બાબા સાહેબ આંબેડકર જ્યારે ભારતને એક સારા ભારત તરીકે જ્યારે એને વિચારતા હતા, ત્યારે એની દીર્ઘદ્રષ્ટિ તરીકે એને જે રિઝર્વેશનની મૂળભૂત જોગવાઈ કરવાના જે પ્રયાસો કર્યા, તેનો એકમાત્ર ઉદ્દેશ એવો હતો કે જાતિઓ વચ્ચેનું જે સંકલન નથી, જે સમાનતાપણું નથી, એને બેલેન્સ કરવા માટેનું. પરંતુ આજે આપ જોવો છો કે જો શેડ્યુલ ટ્રાઇબલની પરિસ્થિતિ શું છે, આજે 75 વર્ષ પછી પણ કે 60 વર્ષ પછી પણ જ્યારે સરકાર શેડ્યુલ ટ્રાઇબલ હોય, શેડ્યુલ કાસ્ટ હોય કે ઓબીસી હોય કે કોઈ પણ રિઝર્વેશન કેટેગરીમાં આવતી કાસ્ટ હોય, એની સિચ્યુએશન શું છે, મૂળભૂત વાત એ સમજવાની જરૂર છે કે રિઝર્વેશન આપી દેવાથી કંઈ ઉકેલ આવી જાય એવું આપણને અત્યાર સુધીમાં કંઈ ફલશ્રુતિ મળી નથી. જે શેડ્યુલ ટ્રાઇબલ છે આજે, જે વિસ્તારમાં ભૌગોલિક રીતે જે રાજ્યની પરિસ્થિતિ હોય કે સ્ટેટની પરિસ્થિતિ હોય એ મુજબ પોતપોતાના વિસ્તારોમાં રહે છે, આજે શેડ્યુલ ટ્રાઇબલની દીકરી હોય કે દીકરો હોય, એના પાસિંગ માર્ક્સ તમે જોશો, કોઈ પણ એક્ઝામમાં એનો રેશિયો જોશો,
અથવા શેડ્યુલ કાસ્ટની વાત હોય તો શેડ્યુલ કાસ્ટમાં પણ જે લોકો લાભ લઈ રહ્યા છે તેના સિવાયના લોકોને જે મૂળભૂત લાભ મળવો જોઈએ એ કેટલા સંજોગોએ મળ્યો છે, ક્યાં સુધી મળ્યો છે. બીજું ઓબીસીની વાત હોય કે કોઈ પણ કાસ્ટની વાત હોય, રિઝર્વેશનનો મતલબ એવો હતો કે રિઝર્વેશનની બેલેન્સ થવું જોઈએ. હવે જે સુપ્રીમ કોર્ટે કીધું છે આજે કે ભાઈ તમારો મૌલિક અધિકાર નથી, એટલે જેમ જે સારા માણસો ઘણી બધા રિઝર્વેશનમાં આવે છે એ લોકો પણ કહી રહ્યા છે કે ભાઈ જેને એકવાર લાભ મળી ગયો છે તેને બીજી વાર લાભ ના લેવો જોઈએ અને જે તે જરૂરિયાત વર્ગ છે એને લાભ આપવો જોઈએ. કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં રિઝર્વેશનની વાત નથી કે કોઈ જ્ઞાતિની ફેવરમાં વાત નથી. રિઝર્વેશન જે છે એ ભારતના બંધારણે આપેલો જે તે કાસ્ટ હોય, જે તે વર્ગ હોય, જે તે સમુદાય હોય એને ભારતના બંધારણમાં આપવામાં આવેલો અધિકાર છે. એની સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય, લોકોને મૂળભૂત જરૂરિયાતવાળા લોકોને ફાયદો થાય. અને ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રમોશનની વાત કરી, ઉત્તરાખંડના જજમેન્ટમાં પણ પ્રમોશનની વાત કરી કે પ્રમોશન દરેક જગ્યાએ ફરજિયાત નથી રિઝર્વેશન આપવું. એમ જ્યારે હવે તમે દરેક જગ્યાએ એનો હક માંગો છો એડમિશનનું લઈને, એડમિશનમાં હોય કે સ્કૂલમાં હોય, વાત એ છે કે જે શિક્ષિતથી વંચિત લોકો છે એને શિક્ષણમાં લાભ મળે, નોકરીથી વંચિત લોકો છે એને નોકરીમાં લાભ મળે, જાતિગત રીતે જે લોકોને ભેદભાવ રાખવામાં આવતો એને દૂર કરવામાં આવે, એ મૂળભૂત હકો જળવાતા હોય તો રિઝર્વેશન બહુ સારી વસ્તુ છે. પરંતુ જો એનો દુરુપયોગ થવા મળે અને જરૂરિયાતવાળા અથવા જે લાયકાતવાળા વિદ્યાર્થીઓ છે અથવા લાયકાત ધરાવતા લોકો છે અને જે ફેક્ટ જરૂરિયાત છે એ લોકો કાયદાકીય આટીઘૂટીમાંથી આઉટ થઈ જાય અને બીજા લોકો એનો લાભ લઈ જાય તો એ એક જાતનું નુકસાન પણ મોટું જબરું કરી છે. કન્વીનર જોડાયા છે જન અધિકાર મંચના પ્રવીણ રામ. પ્રવીણભાઈ, સ્વાગત છે આ શોમાં. પ્રવીણભાઈ, સુપ્રીમ કોર્ટની આજે જે ટિપ્પણી છે એમના પહેલી પ્રતિક્રિયા હું લઈ રહ્યો છું તમામ પાસેથી. તામિલનાડુએ 50% ઓબીસી આરક્ષણ મેડિકલ સીટ્સ માટે, નીટને લગતા મેડિકલ સીટ્સ માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે મૌલિક અધિકાર અનામત એ મૌલિક અધિકાર નથી. આપ આ બાબતે કઈ રીતે જોઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે હાલ જે જજમેન્ટ આપવામાં આવ્યું છે કે અનામત જે છે, રિઝર્વેશન છે એ મૌલિક અધિકાર નથી. અનુચ્છેદ 16 મુજબ એમની અંદર જે ઉલ્લેખ થયો છે કે રોજગારીની અંદર સમાન તકોની સમાનતા, તમામ વર્ગને સમાન તક મળવી જોઈએ એની સમાનતાનો ઉલ્લેખ છે. ત્યાં રિઝર્વેશનનો ઉલ્લેખ નથી. પણ 16(4) ની અંદર ઉલ્લેખ છે કે જે પછાત વર્ગ છે એમને રોજગારીની, સરકારી રોજગારીની સમાન તકો મળી રહે એના માટે બંધારણની જોગવાઈ છે એવો ઉલ્લેખ છે 16(4) ની અંદર. અને એમની અંદર પણ જે પછાત વર્ગ છે એમના માટે જે તે રાજ્ય સરકાર એને સમાન તકો મળી રહે એના માટે જોગવાઈ કરી શકે છે, આવો ઉલ્લેખ છે. ત્યારે એ વાત જે સુપ્રીમ કોર્ટે આપી છે કે મૌલિક અધિકાર નથી, મૂળભૂત અધિકાર નથી, એ તો સમજી શકીએ કારણ કે અનુચ્છેદ 16 ની અંદર ઉલ્લેખ ક્યાંય રિઝર્વેશન નથી, પણ સમાન તક આપવાની વાત છે. પણ જે પછાત વર્ગ છે એને સમાન તક કઈ રીતે આપવી એના માટે ક્યાંક ને ક્યાંક પછાત વર્ગને અનામત આપવા માટે 16(4) નો ઉલ્લેખ થયો છે. એટલે આને એ રીતે આ તો સુપ્રીમ કોર્ટે બંધારણનું ઇન્ટરપ્રિટેશન કર્યું છે, પણ આને એ રીતે ન લઈ શકાય કે અધિકાર જ નથી. જે પછાત વર્ગ છે એનો અધિકાર છે, પણ જે અન્ય કોઈ લોકો માગણી કરી શકે છે પણ કોઈ વ્યક્તિ એમાં હક કે દાવો ન કરી શકે, એ પછાત રીતે એને સમાન તક ન મળતી હોય તો રાજ્ય સરકાર જે તે રાજ્ય સરકાર આના વિશે વિચારી શકે. પણ સમાન તક મળતી હોય રોજગારીની અંદર તો રાજ્ય સરકાર આની અંદર વિચારણા ન કરી શકે, અને રાજ્ય સરકારની સત્તામાં પણ છે. પ્રવીણભાઈ, આપને યાદ હશે આંધ્રપ્રદેશના જ્યારે 100% આરક્ષણની વાત કરીને મામલો કોર્ટે પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે એક અવલોકન કરેલું કે અનુચ્છેદ 14, 15 અને 16 અને 16ની જે આપ વાત કરી એટલે મને આ યાદ આવી રહ્યું છે કે સમાન તકનો અધિકારનું ક્યાંક હનન થાય છે બાકી કેટેગરીઝ માટે, અને એટલા માટે સુપ્રીમ કોર્ટે આના પર નિર્ણય સંભળાવેલો. આપનું એવું માનવું છે કે સમાન તક આપવા માટે આરક્ષણ જ એક ઉપાય છે અથવા તો એક શ્રેષ્ઠ ઉપાય છે? પ્રવીણભાઈ, હાલ પૂરતું જે આપણે વાત કરી છે કે જે તે સમય માનો કે બંધારણ થયું, બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર તમામ વર્ગને સમાન તક મળી રહે સરકારી રોજગારીની અંદર, અને એના માટે અનામત અથવા રિઝર્વેશન જે છે એ મુદ્દો એમને ઉલ્લેખ કરેલો. માની લો કે જેને સમાન તક મળી ગઈ છે અને એને રોજગારીની અંદર એને જે કંઈ પણ એની જ્ઞાતિ પ્રમાણે, એના વસ્તી પ્રમાણે એમને એમનું પ્રતિનિધિત્વ મળી ગયું છે અને ફરીથી વધારે જેમ દિનેશભાઈ વાત કરીએ કે એનો મિસયુઝ કરવાનો વધારે પ્રયાસ કરે છે તો એ વાતમાં હું પણ સમર્થનમાં નથી. જે વ્યક્તિ, જે જ્ઞાતિ, જે વર્ગને સરકારી રોજગારીની અંદર સમાન તક અથવા સમાન પ્રતિનિધિત્વ નથી મળ્યું એ લોકો માટે જ આ બનાવેલું છે. અને જે મૌલિક અધિકારની વાત નથી તો વાત 100%ની છે, પણ આ કોઈ વિશેષ અધિકાર પણ નથી.
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વર્ગને વિશેષ અધિકાર નથી, પણ સમાનતા ઉભી કરવા માટેનું એક માપદંડ છે. અને આપે જે વાત કરી કે અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે, તો અન્ય કોઈ વિકલ્પ તો સરકારે રજૂ કરવો જોઈએ કે જે પીછડાયેલો વર્ગ છે, જે દબાયેલો વર્ગ છે, એને કદાચ તમામની હરોળમાં લાવવો હોય તો કઈ રીતે લાવી શકાય. કદાચ તો સરકાર રજૂ કરે, સરકાર વાત લાવે, પછી એમની અંદર વાત યોગ્ય છે કે નહીં વાત ચર્ચા કરવાનો મુદ્દો આવે. ઠીક છે. રુચિકા આપણી સાથે જોડાયેલા છે. રુચિકા, સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ આ મામલે પ્રમોશન માટે એક ટિપ્પણી કરી, ત્યારબાદ આજે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અધિકાર નથી, મૌલિક અધિકાર, મૂળભૂત અધિકાર ન ગણાવી શકાય. જ્યારે જ્યારે અનામતનો મુદ્દો રુચિકા આપણા દેશમાં ચર્ચાયો છે, કોઈ પણ રાજ્ય હોય, ગુજરાતમાં તો આપણે જોયું છે, પરંતુ કોઈ પણ રાજ્યમાં, રાજસ્થાનમાં લઈએ, આપણે પંજાબમાં પણ વર્ષો પહેલા આ મુદ્દો ઉઠ્યો હતો. તો આ તમામ વિષયને આપ કઈ રીતે સમજી રહ્યા છો કે બાય લો જ જવું યોગ્ય છે અને કેમ હજુ પણ આ મુદ્દો ગૂંચવાયેલો છે? આમાં કોઈ બંધારણીય ફેરફાર કરવા યોગ્ય છે? પહેલા તો હું ચોક્કસ કહીશ કે બાય લો જવું જ સારું છે, બીકોઝ એકોર્ડિંગ ટુ આર્ટિકલ 142 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, સુપ્રીમ કોર્ટ હેઝ જ્યુરિસડિક્શન. એમની પાસે જ્યુરિસડિક્શન ને ડિસ્ક્રિશનરી પાવર છે કે એમની પાસે જે પેન્ડિંગ મેટર્સ પડી હોય એનું એ કમ્પ્લીટ જસ્ટિસ આપી શકે. બીજું, આપણે સમાનતાની વાત જોવા જઈએ આ અનામતમાં, તો પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ બી છે આપણા કાયદામાં. અને બીજું, જે આ સીટ્સ નીટને રિલેટેડ જે હમણાં તામિલનાડુનું જે જજમેન્ટ આવ્યું છે સુપ્રીમ કોર્ટમાં, એને રિલેટેડ તો સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ રિઝર્વેશન ઓફ એડમિશન્સ એક્ટ 2006 છે, એમાં સેક્શન 3 ની અંડરમાં બધું જ આપેલું છે કે શેડ્યુલ્ડ કાસ્ટ માટે 15% આપેલું છે, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે 7.5% આપેલું છે, અને ઓબીસી માટે 27% આપેલું છે. અને કયા કયા ઇન્સ્ટિટ્યુશન્સ ને એમાંથી એક્ઝેમ્પશન્સ મળે છે, ફોર એક્ઝામ્પલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ, એ બધાને એમાંથી એક્ઝેમ્પશન્સ છે, એ બી સેક્શન 5 ની અંડરમાં બધું આપેલું. એટલે આમાં અગર કાયદાકીય રીતે જાય, બધાને સમાન હક મળવો, એ તો આર્ટિકલ 14 માં લખેલું જ છે કે ઇક્વલિટી બિફોર લો એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. પણ આ જે સમાનતા, કેમ કે ઘણીવાર એવું બી જોયેલું છે કે જે લોકો એસસી એસટી માં નથી આવતા એ લોકો સરનેમ ચેન્જ કરીને એનો લાભ લેવા જાય છે, એવું બી મેં જોયેલું છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બી હોય, સોલંકી હોય તો એ લોકો ઠાકોર કરીને એ લોકોનો લાભ લેવા જાય છે. એટલે એના કરતા કાયદા પ્રમાણે જવું એ વધુ સારું રહેશે. ઓકે, પટેલ સાહેબ, એ આપની પાસે જ સમજવું છે. અનામતનો મુદ્દો આપને પણ ખ્યાલ છે, આઝાદી વખતથી આપણે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આનો ઉકેલ કેમ નથી આવતો? શા માટે આપણા દેશમાં અથવા તો આપણા રાજ્યમાં જ્યારે જ્યારે અનામતનો મુદ્દો આવ્યો, અથવા તો જ્યારે જ્યારે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ કોઈ ટિપ્પણી કરી, તો આપણે એના ઉપર ચર્ચા કરવી પડે છે, કારણ કે એના ઉકેલ પર આપણે હંમેશા પહોંચી શક્યા નથી, એના નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી. આઝાદી સમયે આપણી જે સ્થિતિ હતી દેશની, આમાં જ્ઞાતિ પ્રમાણે જે એમનો વિકાસ અલગ અલગ સ્ટેજ ઉપર હતો, તો આઝાદી આટલા વર્ષો પછી એ વિકાસનો બદલાઈ છે આખી પદ્ધતિ. કારણ કે ઘણી જગ્યાએ સપોર્ટ મળ્યો, જે કસરાયેલા વર્ગને શિક્ષણની વાત છે કે અનામતની વાત છે કે બીજો ફંડિંગની વાત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, સબસિડીની વાત છે, એટલે ઘણો સપોર્ટ એમને મળ્યો છે. તો એ લાભ લઈને કેટલોક વર્ગ, અમુક આંશિક વર્ગ એ આ થયેલો છે એમાં. બીજી વાત એ છે કે આખું ધીરે ધીરે ખેંચાયું, વોટ બેંક આધારિત આખી મિશન ચાલ્યું આમાં, કે વોટ બેંકમાં ફાયદો કેવી રીતે થાય. હાલ તમે છેલ્લું આપણું જે ગુજરાતમાં જે આંદોલન થયું એલઆરડી કેસમાં, પટેલ ગર્લ્સનું, એના આંકડા બહુ મોટું સેમ્પલ છે. એ 5450 ની સંખ્યા છે, એટલે આઈડિયલ સેમ્પલ કહી શકાય, રિપ્રેઝેન્ટ કહી શકાય, પ્રતિનિધિત્વ કરી શકે છે. એની પોર્શન તો વિચિત્ર થઈ કે એમાં જે સૌથી આપણે માનીએ છીએ સૌથી કચરાયેલો વર્ગ અથવા તકો નબળા શેડ્યુલ ટ્રાઇબ છે, જે જંગલ વિસ્તારમાં હતા, એમને શિક્ષણ નહોતું પડ્યું, તો એમને જે હકમાં મળવા પાત્ર કરતા પણ ઓછી સીટો મળી છે. જોવા જઈએ આપણે આંકડા કાઢીએ તો ખ્યાલ આવે. એટલે પહેલી વાત કે જે 3 રિઝર્વ કેટેગરી છે, એસસી એસટી અને ઓબીસી, તો 3 કેટેગરીમાં સૌથી નીચેની કેટેગરી પછાત અથવા કચડાયેલી અથવા વિકાસો પાછળ રહેલી, તો શેડ્યુલ ટ્રાઇબ, તો શેડ્યુલ ટ્રાઇબને હક કરતા પણ ઓછું મળ્યું. એથી આગળ તમે સેકન્ડ કેટેગરી તો શેડ્યુલ કાસ્ટ, કે જે કેટલાક સામાજિક ધોરણના કારણે પાછળ હતા, તો એમને પ્રમાણમાં લગભગ મળ્યું. પણ ત્રીજી જે કોમિટી છે, જે જૂથ છે એસસીબીસી, તો એસસીબીસી માં એમને ધારા કરતા ઘણું વધારે મળ્યું. એટલે તમને એક્ઝેક્ટ ફિગર આપું કે શેડ્યુલ કાસ્ટમાં 7% ના બદલે 10% સીટો મળી, શેડ્યુલ ટ્રાઇબ અને 15% બદલે ફક્ત 13.47% મળી, જ્યારે એસસીબીસી 27 ના બદલે 59.60% એટલે 60% મળી. એટલે જે વર્ગ
સક્ષમ છે, એમના લીડરો, એમના પોલિટિકલ લીડરો સક્ષમ છે, એક્ટિવ છે, ગ્રુપમાં જોડાઈને મુવમેન્ટ ચલાવી શકે છે, એ બધું લાભ લઈ શકે છે. હવે ટ્રાઇબલના ગુજરાતી બોર્ડર ઉપર ટ્રાઇબલ લોકો બેઠા છે, એમના લીડરો પણ ગાંધીનગર સુધી અપ્રોચ નહીં કરી શકે, યુનાઇટેડ નહીં થઈ શકે, એ લોકો આવી પણ નહીં શકે મોશનમાં, એટલે એ લોકો લાભ નથી લઈ શકતા. એટલે જેનામાં તાકાત છે, બળ છે, જૂથ છે, એમના પોતાનું કોમ્યુનિટી છે, એ લોકો લાભ લે છે. ઇન્ટરનલ જે તમે 3 કેટેગરીની ઇન્ટરનલ કમ્પેરિઝન કર્યું, હવે ઇન્ટરનલ જાઓ. સપોઝ એસસીબીસી, તો એમાં જે 156 જ્ઞાતિ છે એમાંથી ઘણી બધી જ્ઞાતિઓ લાભ મળ્યો જ નથી. એક જ્ઞાતિ અડધો જ લે છે, અને 156 અડધમાં રામ ને અર્ધમાં ગામ, આ સ્થિતિનું સર્જન થયેલું છે. એટલે બહુ જ પ્રશ્ન ગુંચવાઈ ગયેલો છે, અને બેઝિકલી જોવું પડશે, વિલ પાવર ડેવલપ કરવો પડશે એને ઉકેલવા માટે. થીગડા અમારાથી ઉકેલ નહીં આવે. અને હાલ આપણી બધી જ ભરતીઓ લગભગ ખોરંભે ચડેલી છે, ક્યાં તો કોર્ટ લેવલે, ક્યાં તો વહીવટી તંત્ર લેવલે, બધી જ વ્યસ્ત લોકો ગુંચવાઈ ગયેલા છે. દિનેશભાઈ, આપણે જ્યારે અનામતની વાત કરીએ અને જ્યારે આપણે સમાનતાની વાત કરીએ, જેમ પ્રવીણભાઈ કીધું કે સમાનતાનો હક તો છે બધાને અને એ બંધારણમાં એનો ઉલ્લેખ છે, પરંતુ સવાલ હંમેશા એ આવીને ઉભો રહે, અને જેમ પટેલ સાહેબે ખૂબ સારી રીતે સમજાવ્યું કે જેને જરૂર છે એને પૂરતું મળ્યું નથી, અને જેને મળવું જોઈએ એને પણ પૂરતું મળ્યું નથી, અને જેને માપસર મળવું જોઈએ એને વધુ પડતું મળ્યું છે. તો હવે પોલિટિકલ વિલ તો ઓબ્વિયસલી આમાં ખૂબ જરૂરી છે, પરંતુ લોકોએ પણ ક્યાંક આ બાબતો સમજવાની જરૂર છે એવું લાગે છે. જો સૌથી મોટી કમનસીબી કહીએ ને ભારતના રાજકારણની, રાજનીતિની વાત કરીએ અથવા બંધારણની વાત કરીએ, હવે એક વસ્તુ છેલ્લા ઘણા સમયથી એવું થતું જાય છે કે જેનો પાવર કે ને જેની ભેંસ એની લાઠી, જેની લાઠી એની ભેંસ, એવું પરિસ્થિતિ થઈ ગઈ છે. આજે જે પટેલ સાહેબે કીધું, પ્રવીણભાઈએ કીધું, એવી રીતે મેડમે પણ કીધું કે ભાઈ દરેકને પોતપોતાની ક્રાઇટેરિયા ફિક્સ કરેલા જ છે. તમારે આ ક્રાઇટેરિયામાં તમને આ સ્ટેટમાં આ મળે છે અને નેશનલમાં આ મળે છે. હવે વાત કરીએ આપણે કે જે શેડ્યુલ ટ્રાઇબલ, શેડ્યુલ કાસ્ટ, ઓબીસી અને ઓપન કેટેગરી, હવે આ બધાના જે તમે મેરિટ લિસ્ટ જોશો ને, તેમાં જ્યારે મેરિટ લિસ્ટ જોશો, કોઈ પરીક્ષાનું તમે રિઝલ્ટ જોઈ લો, દાખલા તરીકે હમણાં લાસ્ટ ડીવાયએસઓનું રિઝલ્ટ બહાર પડ્યું, તો એમાં શેડ્યુલ ટ્રાઇબલના 291 જે ઓપન કેટેગરીની સીટો સિલેક્શન થઈ છે, એમાંથી એક જ કેન્ડિડેટ ઓપન કેટેગરીમાં સિલેક્શન થાય છે. એનો મતલબ એવો થાય છે કે એ લોકોનું મેરિટ લિસ્ટ પણ બહુ ડાઉન આવે છે. હવે જ્યાં ભણવાની વ્યવસ્થા નથી થઈ, જેને ભૌગોલિક રીતે અથવા જે રીતે રાજકીય રીતે ગણો, કોઈ પણ સંજોગો કારણોસર ગણો, ત્યાં આજની તારીખમાં એની એ જ પરિસ્થિતિ છે. અને જે લોકો ત્યાંથી માઇગ્રેશન થયા, જે લોકો ત્યાંથી સિટી અથવા કોઈ નોકરીમાં જોઈન્ટ થયા, એના ફેમિલીના મેમ્બરો અત્યારે લાભ લેતા જાય છે પૂરમપૂરો. શેડ્યુલ કાસ્ટની વાત કરો તો જે લોકો અધિકારીઓ છે, જે લોકો પોતાના પાવરથી અથવા પોલિટિકલી રીતે કે કોઈ પણ રીતે જે સત્તાની નજીકમાં બેઠા છે અથવા જે સારા એરિયામાં બેઠા છે, એ લોકો એના રિલેટિવ અથવા એના ઈચ્છા મુજબના લોકોને એની જાણ કરે છે. હવે જે વર્ગ અત્યારે આજની તારીખમાં મજૂરી કામ કરી રહ્યો છે, ખેતી કામ કરી રહ્યો છે, કે જે કચડાયેલા વર્ગ તરીકે અથવા મીડિયમ વર્ગ તરીકે જે કામ કરતો હતો, એ કન્ટિન્યુ, એને તો ખબર જ નથી કે સરકારની શું યોજનાઓ આવી છે, ક્યાં ભરતીઓ બહાર પડી છે, કઈ રીતે ભણવાની યોજનાઓ છે. એટલે મૂળભૂત વાત જ્યાં સુધી પહોંચી નથી લોકો પાસે, ખાસ તો વાત એ છે કે દરેક લોકો એમાં સહમત થશે કદાચ કે સરકારે અનામતથી મળ્યું શું અત્યાર સુધીમાં અને શું ઇમ્પ્લિમેન્ટ થયું એનો, કારણ કે કોઈ પણ સરકાર આમાં સાહસ નહીં કરે, કોંગ્રેસની હોય, ભાજપની હોય, XYZ પાર્ટી હોય, કારણ કે આ છે ને વોટ બેંક સિવાય હવે રિઝર્વેશન જોવાતું નથી. રિઝર્વેશનનો મૂળભૂત જે બાબા સાહેબનો જે કહેવાય દીર્ઘદર્શી જે એને આખું આયોજન કરીને જે વ્યવસ્થા કરી હતી, એના બદલે હવે તો વોટ બેંક, કે ભાઈ કઈ પાર્ટીનો કયા વોટમાં કન્વર્ઝન થાય, શું મળે, એનાથી બીજા સમાજને શું નુકસાન થઈ રહ્યું છે, બીજા વ્યક્તિઓને શું નુકસાન થઈ રહ્યું છે, એને સાચી વાત પહોંચે છે કે નથી પહોંચતી, એ કોઈ પણ પાર્ટી અત્યારે બોલી શકતી નથી. એટલે જ્યારે આનો પબ્લિકમાંથી જ સ્વયંભૂ જ્યાં સુધી આની વાત બજારમાં નહીં આવે ત્યાં સુધી આનો કોઈ ઉકેલ આવશે એવું મને લાગતું નથી. પ્રવીણભાઈ, ઉકેલની આપણે આમ તો નિષ્કર્ષની ચર્ચા કરવી છે, પરંતુ મને લાગે છે આપણે પ્રવીણભાઈ ઘણી બધી વખત વીટીવીના સ્ટુડિયોથી અને મને લાગે છે આ રાજ્યમાં પણ ઘણી બધી વખત ચર્ચા કરી છે કે આનો ઉકેલ શું આવશે. ઉકેલની ચર્ચા કરવા કરતા જ્યારે સમાનતાની વાત આવે, જે સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે મૂળભૂત અધિકાર નથી, મૂળભૂત અધિકાર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એમાં રાજ્ય હસ્તક્ષેપ ન કરી શકે એ મૂળભૂત અધિકાર છે, સર્વાંગી વિકાસ વ્યક્તિનો થાય એ મૂળભૂત અધિકાર છે, પરંતુ જ્યારે પ્રમોશન જેવી વાત છે એમાં પણ અનામત માટેનો એન્ફોર્સ કરવાનો પ્રયાસ કરવામાં આવે, એને આપ યોગ્ય માનો છો? કારણ કે એક તરફ સરકારી નોકરી પણ છે અને પ્રમોશન માટે પણ જો ડિસ્ક્રિમિનેશન થતું હોય અથવા તો ઊંચ નીચ જોવાતું હોય તો હજી પણ આપણો દેશ વૈચારિક રીતે પણ ખૂબ પાછળ છે એવું માની લઈએ આપણે? ચોક્કસથી આપણે જે કીધું કે પ્રમોશનમાં પણ અનામતની વાત કરવામાં આવી. આમ જોવા જઈએ તો પ્રમોશનની અંદર જે કઈ નિમણૂક છે એમની અંદર અનામતની જોગવાઈ છે સમાનતા ઉભી કરવા માટે.
પરંતુ તાજેતરમાં એક મારા ધ્યાનમાં એક મેટર છે ને એ આપની સમક્ષ મૂકવા માંગુ છું કે તાજેતરમાં દિલ્હીની અંદર સચિવોની અંદર ટોટલ મારા ખ્યાલથી 79 તો 99 જેટલા સચિવો નું આખું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને એમાં માત્ર ને માત્ર એક એસસી કેટેગરીના સચિવ હતા અને 3 એસટી કેટેગરીના સચિવ હતા. એટલે આ ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈ અને જે તે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા એમની અંદર સમાનતા ઉભી થાય એ માટે પ્રમોશનમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ જે આરક્ષણ અથવા બંધારણમાં જે આપણે જે કહી શકીએ એનો ઉલ્લેખ એનો પેલું કરી અને એમને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે. પણ એક વાતની અંદર બંધારણની અને માનો કે આરક્ષણની એક વાતમાં હું એ સહમત છું કે જ્યાં સમાનતા નથી ત્યાં તમામ લોકોને લાભ આપવામાં આવે એ બાબતમાં સહમત છું. પણ એક બાબતમાં હું 100% વિરોધી છું કે કદાચ એમણે એક મેઇન સ્ટ્રીમની અંદર તમામ જે લોકો આવી ગયા હોય જેને એક એમના પોતાની વસ્તી પ્રમાણે એમને એક નેતૃત્વ એમનું પ્રતિનિધિત્વ ઊભું થઈ ગયું હોય અને પછી જો એનો કદાચ દુરુપયોગ ખોટી રીતે આરક્ષણનો લે તો એ વાતનો હું ચોક્કસથી વિરોધી છું. કારણ કે જ્યારે વાત કરીશું સમાનતાની ત્યારે તમામ લોકોને સમાન હક મળવો જોઈએ અને આ બાબતની અંદર જે આપણે કીધું કે પ્રમોશનમાં તો પ્રમોશનમાં કંઈક આવી પરિસ્થિતિઓના કારણે સરકારે એમાં આરક્ષણ જે છે એમાં દાખલ કર્યું છે. ઠીક છે, એક બ્રેક માટે રોકાઈ અને બ્રેક બાદ કાયદાકીય રીતે પણ આને સમજવાનો પ્રયાસ કરીએ. રુચિકા આપણી સાથે જોડાયેલા છે. અનામત અંગે આપણે વારંવાર ચર્ચા કરતા આવ્યા. મૂળભૂત અધિકાર સુપ્રીમ કોર્ટને ત્યાં સુધી કહેવું પડે કે આ મૂળભૂત અધિકાર નથી, એને એવી રીતે ન જોવો, અથવા તો ઉત્તરાખંડના કેસમાં ત્યાં સુધી પણ કીધું કે રાજ્ય પર નિર્ભર છે કે કઈ રીતે એને કેવળ દ્રષ્ટિકોણથી અનામતને લાગુ કરવાનો એ પ્રયાસ કરવામાં આવે છે. આ સુપ્રીમ કોર્ટના શબ્દ છે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી છે. ચર્ચા કરીશું એક બ્રેક બાદ. નિષ્કર્ષ આપ જોઈ રહ્યા છો અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે શું મૌલિક અધિકાર છે અનામત, અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મૌલિક અધિકાર નથી, અને આપણે એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. રુચિકા, જ્યારે આપણે અનુચ્છેદની ચર્ચા કરી, આપણે બ્રેકમાં પણ એ ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે આપણે મૂળભૂત અધિકાર સિવાયના કોઈ નીતિ નિયમોની બંધારણની ચર્ચા કરીએ તો ત્યારે હંમેશા એક કન્ફ્યુઝન જનતામાં રહે છે કે શું હકીકતમાં છે કે કેમ. અને મને લાગે છે એટલા માટે જ સુપ્રીમ કોર્ટે આજે એક ભારપૂર્વક ટિપ્પણી કરી કે અનામત છે અને અનામતથી લોકોને ફાયદો થયો છે, નુકસાન થયું છે, વાત પછીની છે, પરંતુ આ મૂળભૂત અધિકાર નથી. આ સ્પષ્ટ કરવું પડે એવી રાજકીય પક્ષોને કે જેમણે અરજી કરી છે. તો ક્યાંક જાણકારીનો પણ અભાવ, એટલે પહેલા તો સરકારે, જેમ પ્રવીણભાઈએ કીધું કે પોલિટિકલ સરકારે જાહેર કરવું જોઈએ અને દિનેશભાઈએ કીધું કે સરકાર જાહેર કરે કે એનાથી શું થયું અનામતથી, અને એની પહેલા થોડી જાણકારી પણ સરકારે આપવી જોઈએ કે હકીકતમાં તમારો હક આ છે. સમાજે પણ એ જાણકારી આપવી જરૂરી લાગે છે બંધારણ વિશેની. હા, હું એ ચોક્કસ એગ્રી થઈશ કે એ જે આપણા મૂળભૂત અધિકાર છે, જે રાઇટ્સ છે, એ બી કોમનલી બધાને સિટીઝન્સને ખબર હોવી જોઈએ. પ્લસ અમુક જે કોન્સ્ટિટ્યુશનમાં જે અમુક આર્ટિકલ્સ છે 14 to 22 છે એ બધા કોમન આર્ટિકલ્સ છે જે પબ્લિકને ખબર હોવી જ જોઈએ. હવે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ તો છે જ, પણ એકોર્ડિંગ ટુ આર્ટિકલ 15 જે અનુચ્છેદ 15 છે ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એ છે પ્રોહિબિશન ઓન કાસ્ટ, જેન્ડર એન્ડ રિલિજન. એટલે આપણું જે ઇન્ડિયા છે એ સેક્યુલર સ્ટેટ કહેવાય. તો એ પોતાનું જે એને ધારે છે એ ક્રિશ્ચિયનિટીનું બી રિલિજન ફોલો કરી શકે છે અને હિન્દુ રિલિજન બી ફોલો કરી શકે છે, ને કાસ્ટનું કઈ ડિસ્ક્રિમિનેશન નહીં કરવાનું એ બી એમાં લખેલું છે. એટલે આમાં જોવા જઈએ તો આ સાઈડ બી લખેલું છે કે આ આર્ટિકલ છે, આ સાઈડ બી આર્ટિકલ્સ લખેલા છે, પણ હવે એને ફોલો કઈ રીતે કરવું એ પબ્લિક ગૂંચવાઈ રહી છે. હવે એના માટે અમુક જે આર્ટિકલ્સ છે એને થરો સ્ટડી કરવા પડે, જે પબ્લિકને પેલું નથી થતું. અને એમાં જોવા જઈએ તો ઘણા બધા એવા આર્ટિકલ્સ બી આપેલા છે કે આપણે એને ગો થ્રુ કરવા પડે. પ્લસ એમાં જે સમાનતાની અનામતની વાત આવી રહી છે તો હું એમાં કહેવા માંગીશ કે એમાં જનરલ કેટેગરી એટલે કે અધર્સ કેટેગરીમાં જે આવે છે બધા એ લોકો બી ઘણું સફર કરે છે. મેં જોયેલું છે, મારા સ્કૂલ ડેઝમાં જોયેલું છે, એ પછી જોયેલું છે કે જે લોકો નીટની પ્રિપેરેશન કરે છે પ્લસ 12th સ્ટાન્ડર્ડ CBSE-માં they have obtained 82% even though they are in rank of 1 lakh, પણ એને ગુજરાતમાં એડમિશન નથી મળતું. એ લોકોએ આઉટ ઓફ ગુજરાત જઈને એડમિશન લેવું પડે છે અને એનો જે લાભ છે CBSE ની સીટ્સ કન્વર્ટ કરીને એનો જે લાભ છે એ સ્ટેટ બોર્ડ વાળા લઈ જાય છે. અને કાં તો પછી જે SC ST OBC માં જેને 57-60% આવેલા છે 12thમાં એનો એ લોકો લાભ લે જ છે, નથી લેતા એવું નથી. એટલે જે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી છે આ જજમેન્ટમાં કે મૂળભૂત અધિકાર નથી, એ વાત બરાબર જ છે.
અચ્છા પટેલ સાહેબ, આપણી પાસેથી એ સમજવું છે, કોર્ટે તો આજે બહુ વૈચારિક ટિપ્પણી કરી છે કે ભાઈ મૂળભૂત અધિકાર નથી, પરંતુ અનામતને મૂળભૂત અધિકાર તરીકે આપણો દેશ જોતો નથી. આપ્યો સર્વાંગી વિકાસ વ્યક્તિનો જ્યારે કે પ્રવીણભાઈએ પણ કીધું કે સમાનતા, અને સમાનતા જ્યારે આપણે આવે ત્યારે વ્યક્તિની સર્વાંગી વિકાસનો એક ભાગ છે, એક ભૌગોલિક એક માનસિક વિકાસની વાત હોય કે ગમે, તો એ અનામત મૂળભૂત અધિકારમાં આવતું નથી. કાયદાકીય રીતે તો નથી આવતું, પરંતુ દેશ એને એવી રીતે જોતો આવ્યો છે. સમાનતા છે અને બીજી બાજુ વંચિતો માટે લાભની પણ જોગવાઈ બંધારણમાં કરેલી છે. હવે વંચિતોમાંથી જેને લાભ થઈ અને એ પ્રોસ્પર થયા છે એમને એમાંથી બહાર કાઢવા માટે કોઈ વ્યવસ્થા કરવી જ પડે. જે વાત કરી દિનેશભાઈએ, जिसकी लाठी उसकी भैंस, એ સ્થિતિ ન ચાલે. વાસ્તવિકતામાં જે અત્યાર સુધી 70 વર્ષમાં જે રિઝલ્ટ મળ્યા, હાલ જે સ્થિતિ છે આજની તારીખમાં કે કઈ કેટેગરીના કેટલા લોકો સક્સેસ થાય છે અને કોને લાભ મળી રહ્યો છે, એ આખું વિશ્લેષણ બહાર પાડવું પડશે. આપણે કોઈ જગ્યાએ જાતિ આધારિત સેન્સસ નથી થયું, અથવા જે થયું છે સિક્રેટ રહ્યું છે, તો એને હવે એક વખત બહાર લાવવું પડશે કે આમાં કોને લાભ લીધો. બીજી રીતે પણ જે ફેમિલીએ અગાઉ લાભ લીધો છે રિપીટ કેટલી વખત લીધો એ પણ જોવું પડશે, અને વાસ્તવિક સ્થિતિ પબ્લિક આગળ મૂકવી પડશે. તો પબ્લિક જાતે સજાગ થશે. દિનેશભાઈ વાત કરી પબ્લિકે જાગવું પડશે, પણ પબ્લિકને જગાડવા માટે પૂરતું નોલેજ, વિશ્લેષણ, માહિતી પબ્લિકને આપવી પડશે, તો જ પબ્લિક જાગશે. આમાં ખ્યાલ નથી આવતો પબ્લિકને કે ભાઈ આમાં એક વખત જૂથ આખું જોડાયું એટલે બધું જોડાઈ જ ગયું, ભાઈ આપણે માગણી કરો ને આપણને અન્યાય થઈ રહ્યો છે. પણ એ પૈકીનો કયો વર્ગ એ લાભ લઈ જવાનો છે એ અલગ છે. જે લીડરશિપ કરે છે મુવમેન્ટની એ અલગ વર્ગ છે, અને જે પાછળ જોડાય છે એને કોઈ લાભ મળતો નથી. એટલે સ્થિતિનું સર્જન ત્યાંથી આખું વિશ્લેષણાત્મક માહિતી પબ્લિક આગળ મૂકવી પડશે, તો જ પબ્લિક બહાર આવશે. અધરવાઇઝ જે લોકો પ્રભાવી છે વોટ બેંકમાં, એ પ્રભાવી લોકોને જ લાભ આપીને એમને આપણે છાવડી રહ્યા છીએ. મુશ્કેલી ત્યાં છે. એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ નિષ્કર્ષ અથવા તો એનો શું ઉકેલ હોઈ શકે? કારણ કે આ તો તમિલનાડુથી અરજી થઈ, રાજકીય પક્ષોએ અરજી કરી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે જાઓ, હું રદ નથી કરતો, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કહ્યું. કાલ ઉઠીને બને કે એવી અરજી બીજા પક્ષ તરફથી પણ થાય. અનામતની માંગ આપણા દેશમાં અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે થઈ છે, પરંતુ મૂળ વાત જ્યારે કોને હક મળ્યો છે નહીં આવે, તો એની વિશે આપણે બધા અજાણ છીએ. થોડા બધા આંકડાઓ આપણી પાસે છે, પરંતુ તેમ છતાં એનો ઉકેલ શું નિષ્કર્ષ પર પહોંચી શકાય? એક બ્રેક બાદ વેલકમ બેક. નિષ્કર્ષ આપ જોઈ રહ્યા છો, મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, ઉકેલ શું? વારંવાર અમારે પ્રવીણભાઈને પણ આ પૂછવો છે, પરંતુ પહેલા આપની પાસે, અને હું તો મને લાગે છે કે આ ઘણા વર્ષોમાં આપણે આ 8મી 10મી વખત પૂછતો હોઈશ કે આનો ઉકેલ શું, કઈ રીતે આપણે એવી જગ્યાએ પહોંચી શકીએ કે જેથી જેને લાભ મળવો જોઈએ એને મળે પણ ખરો, અને જે મિસયુઝ કરતા હોય એ અટકે પણ ખરો. જો ઘણી બધી વાર આમ જોવા જઈએ તો ભારત સિવાયના બીજા દેશોમાં જ્યાં જ્યાં રિઝર્વેશનની પરિસ્થિતિ છે, ત્યાં એજ્યુકેશન માટે રિઝર્વેશન આપવામાં આવે છે, નોકરી માટે રિઝર્વેશન આપવામાં લગભગ ક્યાંય દેશમાં આવતું નથી. અમારો એક જ ઉદ્દેશ છે કે ભાઈ કોઈ પણ બાબા સાહેબ આંબેડકરની જે દ્રષ્ટિ હતી એને 10 વર્ષ માટે રિઝર્વેશન આપ્યા પછી શું ફાયદા થાય છે એનું સંશોધન કરવાનું પણ કીધેલું. હવે અત્યારે તમે જુઓ કે કઈ સરકાર સંશોધન કરે અને શું કામ કરે. ખાસ તો વાત એ છે કે વોટ બેંકને લીધે રાજનીતિ થાય છે, પોતાની સત્તા જવા દે કે આ પ્રશ્ન સોલ્વ કરે. આજે એનાથી રિઝર્વેશનથી ફાયદો શું થયો? ખાસ વસ્તુ મોટી જોવાની છે કે રિઝર્વેશનથી ફાયદો શું થયો અને કને થયો, કયા વર્ગને થયો. જ્યાં સુધી એ વસ્તુના આંકડા કે એ વસ્તુનો અભ્યાસ બહાર નહીં આવે ત્યાં સુધી ખબર નહીં પડે. આજે મને કોઈ એમ કહેશે કે ભાઈ પટેલ સમાજને નુકસાન થઈ રહ્યું છે એટલે હું તરત દોડી જઈશ, હું સમજીશ નહીં એમાં કે ભાઈ કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે. એવી રીતે કોઈ પણ જ્ઞાતિ હોય એને એમ કહેવામાં આવે ભાઈ રિઝર્વેશનને હટાવી દેવામાં આવે છે, રિઝર્વેશનને તોડવામાં આવે છે, રિઝર્વેશનમાં આમ કરવામાં આવે છે. એટલે એક જ્ઞાતિ બેઝ ઉપર પોલિટિકલી પાર્ટીઓ અથવા પોલિટિકલી લીડરો એને એક સરકારની અગેન્સ્ટમાં હોય કે સરકારની ફેવરમાં હોય એ રૂપ આપી અને એનો વિરોધ કરવાનો અથવા એની ફેવર કરવાના દરેક જગ્યાએ અત્યાર સુધીમાં આપણે જોતા આવ્યા છે, દરેક રાજ્યોમાં આવું થઈ રહ્યું છે. જો આને રાજકારણથી પર રાખીને અને મૂળભૂત જો સમાજની ભાવના, જેને કહેવાય ને કે ઘણા બધા રાજનીતિ પાર્ટીઓ એવી હોય છે જેની સામાજિક ભાવનાઓ રાજનીતિથી પર હોય છે, જો એ લોકો આને રાજનીતિ ના ગણે અને ફક્ત શેડ્યુલ ટ્રાઇબલ હોય, શેડ્યુલ કાસ્ટ હોય, ઓબીસી હોય કે ઓપન કેટેગરી હોય, એમાં હાલની સ્થિતિ શું છે, એમાંથી ઓવરઓલ સમાજને શું નુકસાન થઈ રહ્યું છે, ઓવરઓલ સમાજને, તમામ લોકોને, ભારતના બંધારણને શું નુકસાન થઈ રહ્યું છે, ભારતના લોકોને શું નુકસાન થઈ રહ્યું છે, ભારતની ઇકોનોમીને શું નુકસાન થઈ રહ્યું છે, ભારતની સિસ્ટમ જે કહેવાય કે જે ડેમોક્રેસીની જે વાત હતી એમાં પણ શું નુકસાન થઈ રહ્યું છે, એ તમામ વસ્તુનું નુકસાન ફાયદોના આંકડાઓ એના એનાલિસિસ સરકારે રજૂ કરવા જોઈએ અને પછી એના પરથી આગળના લો કે નિયમો બનાવવા જોઈએ.
કોઈ માણસ એમ કહે છે કે ભાઈ સરકાર રિઝર્વેશનને ફેરફાર કરવાની જરૂર છે તો અમુક કાસ્ટના લોકો આવી જશે. કોઈ લોકો એમ કહે છે કે રિઝર્વેશન જોઈએ છે તો પણ કહે છે કે નહીં ભાઈ આપણે જોતું નથી. એટલે આ બધા જે વિવાદો છે એમાં મૂળભૂત ખાસ તો જે લોકોને આ દુઃખ કોને છે ખબર છે કે જે લોકોને આ પડે છે ને તકલીફ. હમણાં રુચિકાભાઈને વાત કરી કે ભાઈ મારી ક્લાસમેટ હતી, એમાંથી ઘણી બધી છોકરીઓને અહીંથી જવું પડતું હતું ફોરેનમાં. બરાબર, આજે સારા પરિવારના લોકોએ અથવા સારા એજ્યુકેશનમાં જે લોકો કહેવાય ને હોશિયાર છે એ લોકોને આજે ભારત છોડીને બહાર જવું પડે છે. અને જે કઈ છોકરાઓ અહીંયા ભણે છે હોશિયાર છોકરાઓનો બેનિફિટ બીજા દેશોને મળી રહ્યો છે, બીજા કન્ટ્રીઓને મળી રહ્યો છે. તો એ ન થાય અને કોઈ પણ કેટેગરીમાંથી આવતા લોકોને મૂળભૂત મેં શું કીધું કે શેડ્યુલ ટ્રાયબલને આજે ખરેખર આમ જોવા જઈએ તો તમે બધી એક્ઝામોના રિઝલ્ટો જોશો, બધી નોકરી જે પરીક્ષાઓ છે સચિવાલય હોય કે બિન સચિવાલય હોય, LRD હોય કે કોઈ પણ, એમાં તમામમાં તમે રિઝલ્ટ જોશો એટલે જે શેડ્યુલ ટ્રાયબલના કેન્ડિડેટ છે એની માર્ક્સની કહેવાય ને સ્કેલ બહુ ડાઉન આવે છે. એટલે એનો મતલબ ઓપોઝિટ દેખાડે છે. આજે ઘણી બધી કાસ્ટ એવી છે કે રિઝર્વેશનમાં આવે છે પણ જનરલની સાથે પેરેલલ માર્ક્સ આવતા હોય છે. એટલે આ બધી વસ્તુને બેઝિકલી સમજવું જોઈએ અને દરેક વ્યક્તિએ થોડી બાંધછોડ કરવી પડશે. દરેક સમાજના લોકોએ આમાં વિચારવું પડશે કે ભાઈ મને નહીં તો મારા ભાઈને ફાયદો થાય છે, પણ ખરેખર મને જરૂરિયાત નથી, મારા ભાઈને જરૂરિયાત છે. તો એ લોકોને આ લાભ મળે અને સરકાર જ્યાં સુધી આમાં પહેલ નહીં કરે ત્યાં સુધી આનું કોઈ સોલ્યુશન આવશે નહીં. આજે આપણે આજનો દાખલો જોઈએ કે ભાઈ તામિલનાડુની સરકાર રાજકીય પાર્ટીઓ એક થઈને ત્યાં ગઈ. હવે શું થશે કે ભાઈ અમે તો કોર્ટમાં ગયા હતા, કોર્ટે ના પાડી એટલે રાજકીય બેનિફિટ જે લેવાનું છે એ લઈ લીધો. એને એની કોઈ સાચી દિશા કે સાચી એની ઈચ્છા નહીં હોય કે ભાઈ આવું કરીએ. એને રાજકીય બેનિફિટ નુકસાન માટેથી આ કોર્ટમાં એપ્લિકેશન કરી છે. બાકી એ લોકો જાણતા હશે કે આવું શક્ય નથી. સ્ટડી તો કર્યું હશે. એક કોલર જોડાય છે વનરાજભાઈ રાજકોટથી. વનરાજભાઈ બોલો, શું કહેવું છે? જી સર, અમારે અનામત બાબતે ચર્ચા કરવી છે કે જે ગુજરાત સરકારે એક નવો GR બહાર પાડ્યો છે 2018 નો, અને તે ગુજરાત સરકારની જે ગવર્મેન્ટમાં ભરતી છે ને એમાં ડાયરેક્ટ અસર કરે સર, કે જે જનરલ વાળા જનરલમાં જ જઈએ કે OBC વાળા OBCમાં જ જઈએ કે ST વાળા STમાં જ જઈએ કે. અને એ બહુ સળગતો મુદ્દો છે અત્યારે ગુજરાત કોન્સ્ટેબલ LRD માં. અને અત્યારે જે આપણા પ્રવીણ સાહેબ રામ બેઠા છે, દિનેશ સાહેબ બામણિયા બેઠા છે, તેમને આ મુદ્દાની ડિટેલમાં ખબર છે. અને અમારું અત્યારે એ આંદોલન ચાલતું છે. બસ એનું એક નિરાકરણ સર લાવવામાં આવે અને GR બાબતમાં જે અનામતમાં અમને તકલીફ પડી છે એ બાબતે ચર્ચા કરવામાં આવે. દિનેશભાઈ, જે વનરાજભાઈ કીધું ને એ મુદ્દો બહુ સાચો છે, પરંતુ વનરાજભાઈ એક તમને હું મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું ને, VTV ચેનલ તો ઘણી બધી આ બાબતમાં રોજ ડિબેટ કરે છે. આજે સરકાર એવું કહી રહી છે કે ભાઈ 1/8/18 લીધે અમે ભરતીઓ બંધ રાખી રહ્યા છીએ. અમારું ડેલિગેશન 16 તારીખે સરકારમાં જવાનું છે અને અમે સ્પષ્ટ કીધું છે કે ભાઈ 1/8/18 નો પરિપત્ર હોય તો તમે કોર્ટમાં જવાબ રજૂ કરી દો ને. જે હોય ચુકાદો ચીફ જસ્ટિસમાં મેટર પડી છે તો ચીફ જસ્ટિસમાં તમારા એટર્ની જનરલ જઈને રજૂઆત કરીને આન્સર આપો. હવે તો લાસ્ટ ફાઇનલ હિયરિંગમાં લિસ્ટિંગ થયેલી મેટર છે. બીજી વાત એ છે કે સરકાર 1/8/18 ની ભરતીને લઈને LRDમાં ઇસ્યુ થયો છે અથવા PI ની એક્ઝામમાં ઇસ્યુ થયો છે તો બીજી એક્ઝામો શું કામ ઉભી રાખી રહી છે? અને જે લો છે, વુમન રિઝર્વેશનનો લો છે, એનું બરાબર સંશોધન કરી એની વાતને સાંભળી અને વુમન રિઝર્વેશન મુજબના ગાઈડલાઈન કરી અને સરકારે એની ભરતીઓ પાર પાડી દેવી જોઈએ. હવે અમે 16 તારીખે એ પણ રજૂઆત કરવા માટે જવાના છીએ કે ભાઈ જે આ ભરતીઓ લેટ થઈ છે, ઘણા લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જેની ઉંમર પૂરી થઈ જાય છે, જેની આજે ટાટ 1-2 હોય તો ટાટ 1-2 માં એ પરિસ્થિતિ આવી ગઈ છે કે હવે નવા રિઝલ્ટ બહાર પડશે એટલે નવા લોકો જોડાઈ જશે અને જૂના આઉટ થઈ જશે. તો એ લોકોનો અભ્યાસનું શું વિચારવાનું કે જેણે અભ્યાસ કર્યો છે એ નોકરીઓ માટે કેટલા ખર્ચા કરીને કરે છે. અને બાકી જે કરપ્શન ચાલુ થયું છે એ મોટું દૂષણ છે અને તમામ યુવાનોએ એમાં જાગવું જ પડશે. અને વારંવાર આમાં ST SC OBC કે ઓપન ની વાત જ નથી. પ્રવીણભાઈ પણ સમજે છે કે ભાઈ જે બાના આપવામાં આવી રહ્યા છે એ બિલકુલ વાહિયાત બાનાઓ છે. અને વારંવાર સરકારે તમે સમજો કે નવેમ્બરમાં એટલે કે 29/10 જે કોર્ટની સામે પિટિશન દાખલ થઈ એની સામે અત્યાર સુધી સરકારે જવાબ રજૂ કેમ ના કર્યો? અમે પણ વારંવાર આ મુદ્દો ઉઠાવીએ છીએ કે પરિણામ જાહેર કરો, પરીક્ષાઓ જે રોકી છે એનું કોઈ નિરાકરણ લાવો અને એ જરૂરી છે. આ દેશનો આ યુવા દેશ છે. આપણે રાજકીય નેતાઓને મંચ પરથી બોલતા સાંભળીએ છીએ, પરંતુ જો યુવાઓનું ના સાંભળે અને યુવાઓને આંદોલન કરવા પડે તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ કંઈ ના હોઈ શકે. અને કોલર જોડાય છે હરગોવિંદભાઈ છે વડોદરાથી. હરગોવિંદભાઈ બોલો, શું કહેવું છે? મારું કેવું છે કે અનામત સિસ્ટમ તમે રાખી છે, તમે ભણવાની અંદર અનામત રાખો
નોકરી માટે અનામત રાખો છો. એમાંથી એક વસ્તુ રાખો ને, ભણવામાં રાખવી તો નોકરીથી કાઢી નાખો, નોકરી રાખવી તો ભણવામાં કાઢી નાખો. બીજો નંબર કે એક વસ્તુ કે અનામત જો સિસ્ટમ રાખી હોય તો અનામત વાળાને તમે વોટ આપવાનો અધિકાર છોડી દેવડાવો. જેને અનામતનો લાભ લીધો એને વોટ નહીં આપવાનો. જો આ બધા નેતાઓ બધા આગા પાછા બદમાશ નેતાઓ બધા બદમાશગીરી કરી રહ્યા છે. ના, તમારી વાત સાચી છે, પણ કોઈ પણ વ્યક્તિ એકવાર લાભ લે પછી બીજી વાર ના લે એવું થવું જોઈએ. આપણે પ્રવીણભાઈ પૂછે. પ્રવીણભાઈ, હરગોવિંદભાઈનો ના, મારી વાત સાંભળો. બિલકુલ મારી વાત સાંભળો પહેલા. પ્રવીણભાઈ, તમે નોકરી હરગોવિંદભાઈ કહી રહ્યા છે કે નોકરીમાં મળતો હોય તો પછી શિક્ષણમાં ન રાખો, શિક્ષણમાં મળતો હોય તો નોકરીમાં ન રાખો. આપ શું કહેશો આમાં? શું પ્રકાશ પાડો થોડો. જે ચોક્કસથી એમણે જે વાત રજૂ કરી છે, પોતાની વાત રજૂ કરવાનો દરેકને અધિકાર છે, પણ જે માનો કે એમને અભ્યાસની અંદર અધિકાર રાખવાની જે વાત કરી છે અનામતનો અને નોકરીની વાત કરી છે, તો નોકરીની અંદર મારું એ કહેવાનું છે કે આ કોઈ વિશેષ અધિકાર નથી, આ કોઈ વિશેષ કોઈ વર્ગને અધિકાર આપવામાં આવ્યો નથી. આ માત્ર ને માત્ર જે પ્રતિનિધિત્વ, માની લો કે મેં જે તમને વાત કરી કે 79 સચિવોમાં માત્ર એસસી ના 1 અને એસટી ના 3 સચિવો જ હોય તો એના વર્ગનું પ્રતિનિધિત્વ ત્યાં નથી જળવાતું ને એ સમાનતા ઉભી કરવા માટે જ એક સુવિધા ઉભી કરવામાં આવી છે. એટલે જે અનામત માનો કે રોજગારીની અંદર પણ આપવામાં આવે છે, એ પણ એક એમની જે રોજગારીમાં એનું પ્રતિનિધિત્વ ઉભું થાય એના માટેનો પ્રયાસ છે. પણ જે માનો કે ઓપન વર્ગના લોકોને પણ જે મુશ્કેલીઓ પડી રહી છે એ પણ એમની વાત રજૂ કરી રહ્યા છે, એમાં એની વાત રજૂ કરવાનો અધિકાર છે. અને બીજી વાત મારે એ કહેવું છે કે જે તમિલનાડુમાં જે સ્ટેટમેન્ટ આવ્યું છે, કોર્ટે, સુપ્રીમ કોર્ટે જે સ્ટેટમેન્ટ આવ્યું છે, સુપ્રીમ કોર્ટે એવું નથી કીધું કે જે કંઈ પણ અનામત જે છે એ નાબૂદ કરવું જોઈએ કે અનામત જરૂરી નથી. એને તો ફક્ત ને ફક્ત જે બંધારણની અંદર અનુચ્છેદ 16 છે એનું ઇન્ટરપ્રિટેશન કર્યું છે કે 16માં એનું બંધારણીય મૌલિક અધિકાર નથી, એ જેને ઇન્ટરપ્રિટેશન કર્યું છે. અને એટલા માટે કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ અનામત લેવા માટે, કોઈ પણ વર્ગ અનામત લેવા માટે માગણી કરી શકે પણ દાવો ન કરી શકે. એ તો રાજ્ય સરકાર જો પછાત હોય વર્ગ અને એને સમાનતા ન મળતી હોય તો રાજ્ય સરકાર વિચારી શકે, પણ એના માટેનો દાવો ન કરી શકે. એટલા માટે અનામત રદ કરવાની વાત નથી પ્રવીણભાઈ, પરંતુ જે કોલર આવી રહ્યા છે એ એમનો અનામત વિશે પોતાનો વિચાર વ્યક્ત કરી રહ્યા છે અને કદાચ એ આપ જે જવાબ આપી રહ્યા છો એ કોલરનો જ જવાબ છે, ના કે અહીંયા બેઠેલા કોઈ મહાનુભાવનો. પરંતુ આપની વાત સાચી છે કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે અથવા તો ટિપ્પણી કરી છે એ મૂળભૂત અધિકાર નથી એવા શબ્દનો ઉપયોગ કર્યો છે અને આપણે પણ એ જ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ પ્રવીણભાઈ, જ્યારે અનામતની વાત આવે, આપ પણ જાણો છો કે ગુજરાતમાં અનામત શબ્દ હારે આપણે છેલ્લા 4-5 વર્ષમાં કેટલું લેવા દેવા થયું છે અને એનાથી કેટલી ઉથલ પાથલ આપણે પણ જોઈ છે અને એટલા માટે ચર્ચા યોગ્ય બને છે. હેમંતભાઈ કોલર છે અમદાવાદથી. હેમંતભાઈ, જણાવો શું કહેવું છે? મારો પ્રશ્ન જી બોલો બોલો બોલો. મારો પ્રશ્ન બેઝિક એ છે કે અનામત જો કાઢવી જ હોય તો આપણે પેલા જ્ઞાતિ જ કાઢી નાખો ને સર. જ્ઞાતિ નીકળી જશે, ઓટોમેટિક અનામત નીકળી જશે. આમ તો ખૂબ મોટી વાત હેમંતભાઈ આપે કરી છે. પટેલ સાહેબ, મને લાગે છે પટેલ સાહેબ એક કોલરનું કહેવું છે કે ભાઈ અનામતની ચર્ચા કરવા કરતા જ્ઞાતિ કાઢી નાખો તો મને લાગે છે આખું મૂળ જ નીકળી જશે તકલીફનું. સાહેબ, જે શક્ય છે આપણે નથી કરી શકતા કે કોણે લાભ લીધો અને કોણ લેવા પાત્ર રહ્યું છે આજે, એના બદલે આપણે જ્ઞાતિ કાઢવાની શક્ય કે જે વર્ષોથી ચાલી આવી પ્રણાલી છે જેને બોલીએ છીએ એના તો ઘણા વર્ષો નીકળી જાય, 10-15 વર્ષ નીકળી જાય. અને ફોરેનમાં પણ જોન્સ એવી અન્ય અટકો છે જ, અટક ચાલવાની છે. એટલે આઈ થિંક કે જે શક્ય છે આપણે થઈ શકે એમ છે તે આપણે કરી શકીએ, બાકી તો રહેવાનું જ છે. ભારતના ભારતમાં સૌથી મોટું બંધારણ છે, બંધારણ સર્વોપરી છે. એટલે બંધારણમાં જે જેને રાઇટ્સ આપ્યા છે, ભલે રિઝર્વેશન આપ્યું છે એને રિઝર્વેશનનો લાભ મળવો જ જોઈએ. જેને રિઝર્વેશનનો કે જે અનબેલેન્સિંગ જ્યારે થયું હશે ત્યારે રિઝર્વેશનનો લાભ આપવામાં આવ્યો હશે. પણ જે ભાઈએ વાત કરી કે ભાઈ જાતિ આધારિત રિઝર્વેશન છે, એમાં હું પણ એક મીડિયા માધ્યમથી એક સૂચન કરીશ કે ભાઈ જાતિ આધારિત જે છે એ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબલ એ બે કાસ્ટની સાથે પછાત અને એના ઘણા બધા કારણો હતા. એ કારણોસર રિઝર્વેશન આપવામાં નથી આવ્યું. જાતિ ભેદભાવ હતો, એની સાથે ન કરાવવાના કામ કરવામાં આવતા હતા. એટલે એ વર્ગ સિવાયનું જે રિઝર્વેશન આપવામાં આવે છે એમાં વર્ગ આધારિત રિઝર્વેશન, તમે એસસીબીસી જોશો તો એનું રિઝર્વેશન વર્ગ આધારિત છે, ઈડબ્લ્યુએસ નું પણ વર્ગ આધારિત છે. જે રીતે રિઝર્વેશન વર્ગ આધારિત રિઝર્વેશન છે, પરંતુ સૌથી મોટી વાત તો એ જ છે કે પહેલા આનો બેનિફિટ નુકસાન શું થયું છે એની પ્રજા સમક્ષ વાત મૂકવી જોઈએ અને પછી સરકારે એને અવલોકનો કરવા જોઈએ. આપણે ટીવી મીડિયમથી વાત કરીએ છીએ, કોઈ આંદોલન કરીએ છીએ, કોઈ એડવોકેટ છીએ, પણ સરકાર તો આખી સિસ્ટમ ચલાવે છે અને સરકાર પાસે આનું બધું નોલેજ હોય જ. અને એ જ્યારે આની ચર્ચા પાર્લામેન્ટમાં થવી જોઈએ, લોકસભામાં થવી જોઈએ કે રાજ્યસભામાં થવી જોઈએ.
અને પછી જ એનો નિર્ણય લેવા જોઈએ. એટલે આપણે બંધારણને સર્વોપરી ગણીએ અને બંધારણ મુજબ જે લોકોને રિઝર્વેશન આપવામાં આવ્યું છે રિઝર્વેશનનો લાભ મળે અને સાચી રીતે લાભ મળે એ પ્રયાસો થવા જોઈએ. અને એ જ સાચી રીત છે કદાચ કે અને એટલા માટે જ અનામત લાવવામાં આવ્યું અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ લોકોને સમાનતાનો હક મળે અથવા તો સમાન બને એટલે જ આપ્યું. પરંતુ ખેર રાજકારણ છે અને રાજકીય નેતાઓ કઈ રીતે લાભ લેવો એમાં એક્સપર્ટ છે એ આપણે સમજતા તો ઘણા વર્ષો લાગશે. બળદેવભાઈ છે કોલર એક આણંદથી. બળદેવભાઈ બોલો, શું કેવું છે? સાહેબ મારું એવું કેવું છે કે આમાં છે ને બાબા સાહેબ આંબેડકરે જયારે વાત કરી હતી ને ત્યારે એમણે એવું કીધું હતું કે જાતિ આધારિત કોઈના સાથે ભેદભાવ ન રાખવામાં આવે ત્યારે અનામત દૂર કરી દે. બિલકુલ. અને જાતિ આધારિત ભેદભાવ આપણે ગુજરાતમાં વારંવાર જોઈએ જ છીએ. બીજું મારું કેવું એવું છે કે કદાચ આ પ્રશ્ન માની લો કે આનું સોલ્યુશન બીજી રીતે આવી શકે, પણ એમ પણ થઈ શકે કે આપણે જેટલી પણ જાતિઓ છે એ આધારિત એક વખત વસ્તી ગણતરી કરાવીએ અને જેનો જેટલો હિસ્સો એને એટલી અનામત, તો પણ એનું સોલ્યુશન આવી શકે. અને બીજું હમણાં પેલા ભાઈ કોલર હતા એમણે જે વાત કરી એની સાથે પણ હું સહમત છું કે આપણે આ જે જાતિ અટકો છે એના વગર જ વિદ્યાર્થીઓને જો એડમિશન આપવાની બાબત હોય કે નોકરીમાં અનામત આપવાની બાબત હોય તો એ રીતે કરવામાં આવે તો થોડું સોલ્યુશન આનું આવી શકે મને એવું લાગે છે. મને લાગે છે સરકાર આપને આ સાંભળ્યું હશે તો ગોતશે ચોક્કસથી અને મળવું જોઈએ. આપનો આઈડિયા મને ખૂબ સારો લાગી રહ્યો છે. મને લાગે છે બધાને એ ક્યાંક ને ક્યાંક ગળે ઉતર્યું હશે. જાતિ આધારિત ભેદભાવો ઓછા નથી થયા મારું એવું માનવું છે. બિલકુલ. કારણ કે હું દાખલા તરીકે હું પટેલ કોમ્યુનિટીમાંથી આવું છું તો હું જ્યાં સોસાયટીમાં રહેવાની વાત કરું છું ત્યાં પટેલ કોમ્યુનિટી સિવાય કોઈને ફ્લેટ ના આપવા, કોઈને મકાન ના આપવા, એવી રીતે જે તે કાસ્ટ કોઈ પણ કોમ્યુનિટી એક્ઝામ્પલ કોઈ પણ કોમ્યુનિટી એટલે કોમ્યુનિટી બેઝ આધારિત જ અહીંયા અત્યારે રહેણી કરણીથી માંડીને ધંધા વ્યવસાય એ એક ભારતના બંધારણમાં બહુ કહેવાય ને કે પહેલેથી સંસ્કૃતિમાં વણાયેલી વસ્તુ છે. બાબા સાહેબ આંબેડકર પોતે જ દલિત હતા ને, ભારતીય બંધારણ જે બનાવ્યું છે બધું માઇન્ડમાં રાખીને જ બનાવ્યું હશે ને, અનટચેબલ્સ ને બધું. એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેકમાં જતા પહેલા આપણે એક ખાસ વાત કહી દઉં. આ જે પાર્ટીઓએ અરજી કરી છે સીપીઆઈ, ડીએમકે, એઆઈડીએમકે, બાકી દિવસોમાં ક્યારેક સર્ચ કરજો, આ બધા કટ્ટર એકદમ વિરોધી છે. સુપ્રીમ કોર્ટે આજે કહેવું પડ્યું કે મને આનંદ થયો છે કે તમે બધા એક થઈને સુપ્રીમ કોર્ટના દ્વાર આવ્યો છો અને અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. પરંતુ તેમ છતાં જો અને જેમ દિનેશભાઈ કીધું કે રાજકીય પાર્ટીઓ અનામતની માંગ લઈને સુપ્રીમ કોર્ટમાં જાય અને આટલા મોટા જે અમુક સરકારમાં હશે, અમુક મંત્રીઓ હશે, શું એમને ખ્યાલ નહીં હોય કે સુપ્રીમ કોર્ટ શું અવલોકન કરશે અથવા તો મૌલિક અધિકાર શું છે અને મૌલિક અધિકાર સુપ્રીમ કોર્ટે એમને સમજાવવા પડે. એટલે આ બધું આપણે થોડું ઊંડાણમાં જઈને થોડું સમજવું એમ. એટલે પછી તમિલનાડુએ કર્યું એટલે હવે આમ ના ચાલે એવું ન કરવું. એટલે બ્રેક માટે રોકાય. બ્રેક બાદ આપણે આગળ ચર્ચા કરીશું અને મુદ્દાસર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમ આગળ વધીશું. જોઈ રહ્યા છો અને મુદ્દાસર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કિરીટભાઈ કોલર જોડાયા છે અમદાવાદથી. કિરીટભાઈ જણાવો, શું સવાલ છે, શું કહેવું છે આપનું? નમસ્કાર. નમસ્કાર. બોલો સાહેબજી. જે આ બધા બેઠા છે દિનેશભાઈ સરસ વાત કરી. બાબા સાહેબે જે અનામત આપી છે અને પણ સાહેબ હું એસસી વર્ષથી છું. એક અનામત સાંભળીને સાહેબ થાકી ગયા છે. અમે પણ અન્યાય એનો સહન કર્યો છે. બાબા સાહેબ એમને નથી આપી અનામત, ખાલી દલિતોની જગ્યાએ સવર્ણો રહી જ હોય ને તો એમને ખબર પડે. છતાં પણ જો સાહેબ હું તમામ દલિત વર્ગ તરફથી અનામત હટાવવા તૈયાર છું. ખાલી જાતિવાદ ખસેડી દો. આજે પણ તમે જુઓ બીજેપી સરકારમાં કેટલા તકલીફો સાહેબ. એક ખાલી એના પ્રત્યે વર્તન તમે જુઓ, કોઈ મૂછ ના રાખી શકે, ઘોડા ઉપર ના બેસી શકે. અરે યાર અમે અનામત થી કંટાળી ગયા છે. ખૂબ મોટી વાત. ચલો અમે તૈયાર છે તમારી સાથે, હું એગ્રી છું, કીધું એમની સાથે એગ્રી છું, બરાબર. પણ સાહેબ અનામત નો અમને બી લાભ નથી મળ્યો. ખાલી એક તમે આજે બધી કોઈ જગ્યા ભરતી ક્યાં છે? શિક્ષકોની ભરતી તમે જુઓ, આ લોકોએ અનામત ઇનડાયરેક્ટ કાઢી નાખી છે. અમિત શાહ સાહેબ નો 2024 નો મુદ્દો છે સાહેબ, એ 370 ની જેમ અનામત હટાવવાનું આ બધું એક એમનું ષડયંત્ર છે. આવી રહ્યું છે ખુલ્લું, આ મીડિયા થકી થઈ રહ્યું છે. તો હું એગ્રી છું સાહેબ અનામત હટાવવા માટે, પણ ખાલી જાતિવાદ કાઢી નાખો. ખૂબ મોટી વાત આપે કરી છે કિરીટભાઈ. અને આપણા દેશનો આ સૌથી મોટો કીડો છે જાતિવાદ. આપણે અનામતની જ્યારે ચર્ચા કરીએ, જે બંધારણીય હક છે તો મળવો જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન રહેતું જ નથી. બંધારણીય હક તો બધાને મળવો જોઈએ. અનામત હોય તો અનામત મળવી જોઈએ, જેને જરૂર છે એને મળવી જ જોઈએ. પરંતુ જાતિવાદમાંથી આપણે ક્યારે બહાર આવીશું એની ઉપર પણ એક અલગથી ચર્ચા છે અને એમાં નેતાઓ ક્યારે કેવી રીતે લાભ લઈ જાય છે. કિરીટભાઈ જે વાત કરી ને એ બહુ ખરેખર સમજવા જેવી અને ફેક્ટ વાત છે. મેં કીધું એમ હમણાં આપણે ડિસ્કસ થઈ કે ભાઈ આજે કઈ કોલોનીમાં
જાતિવાદ નથી. બિલકુલ. કઈ કોલોનીમાં તમને શેડ્યુલ કાસ્ટમાંથી આવતા વિદ્યાર્થી ભાઈ લોકો હોય કે શેડ્યુલ કાસ્ટમાંથી આવતા હોય કે અન્ય કાસ્ટમાંથી આવતા હોય Even ત્યાં પ્રાંતવાદ છે. અથવા પ્રાંતવાદ, આ બંને જે છે ને એ સૌથી મોટું નુકસાન કરી રહ્યું છે સમાજમાં. આજે એક વર્ગ માની લો કે શેડ્યુલ ટ્રાઇબલ છે તો એની સામે એસટી ને લાવી દેવામાં આવશે, ઓબીસી ને લાવી દેવામાં આવશે, ઓપન ને લાવી દેવામાં આવશે અને પોલિટિકલી માણસો, પોલિટિકલી પાર્ટીઓ આનો લાભ લઈ રહ્યા છે. અને જેમ કીધું એમ કે મૂળભૂત રિઝર્વેશનની વાત હતી, એનો મૂળભૂત અધિકાર તો મળતો જ નથી. જાતિવાદના લીધે જે જાતિઓને, જે તે કાસ્ટને વચ્ચે ખાઈ પડી ગઈ હતી અને એના કરતા બી જે કીધું એમ કે ન કરાવવાનું કામ જયારે કરવામાં આવતું હતું તેને લઈને બાબા સાહેબ અને આખા સંસદે આ નિર્ણય લીધો હતો. બિલકુલ. અને આઝાદીમાં સૌથી પહેલો મુદ્દો આ વસ્તુનો આવ્યો હતો કે ભાઈ આની આ જાતિવાદ હટાવવો જોઈએ. દિલીપભાઈ કોલર છે ગોજારિયાથી. દિલીપભાઈ જણાવો શું કેવું છે? હા સાહેબ નમસ્કાર. અનામત ખરેખર જે લાભ મળવો છે ગરીબોને એ ખરેખર મળતો જ નથી. જે કદાચ ડોક્ટર થઈ ગયો અનામત લઈને અને એનો છોકરો જ અનામતનો લાભ લેશે તો દરેકને ખરેખર એક લોકોને નિકાળી જ દેવા જોઈએ. જે એક વખત અનામત લાભ લીધો એને બીજી વાર ખરેખર મળવો જ ના જોઈએ. ગરીબોનો લાભ મળતો જ નથી. ગરીબ જ રહેતો હોય છે. એને બચારાને લાભની બી ખબર નહીં હોતી કે કઈ રીતે એપ્લિકેશન કરવી, કઈ રીતે લાભ લેવો એ બી ખબર નહીં હોતી. સાચી વાત છે. એટલે એના માટે એ બંધારણ તો કરો. બહુ દૂરની એક વાત છે, વખત લાભ પરંતુ લીધો અપ્લાય કઈ રીતે કરવું એ પણ ખ્યાલ નથી હોતો. ખૂબ સાચી વાત દિલીપભાઈ. પ્રવીણભાઈ, આજ એક ચર્ચા છે. આમ તો આપણે મૂળભૂત અધિકાર અનામત નથી એ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ અનામત શબ્દમાં મેં પહેલા કહ્યું એમ એક બહુ મોટું આ દરિયો છે જે આપણે ચર્ચા કરવી જ પડે. જાત પાતની વાત આવી જાય છે વારંવાર. જેને જરૂર છે એને અનામત મળે એ કઈ રીતે શક્ય બને, અથવા તો એની માટે શું કરવું જોઈએ? કારણ કે અનામતનો લાભ મને લાગે છે કે લેતા હશે, પરંતુ જેને ન લેવો જોઈએ અથવા તો જેને જરૂર નથી એ પણ લઈ રહ્યા છે. અને એવા લોકો બાકી રહી જાય છે જેને હકીકતમાં અનામતની જરૂર છે, એનો અધિકારની જરૂર છે. તો એ કઈ રીતે પ્રવીણભાઈ શક્ય બનાવી શકીશું આપણે કે જેને જરૂર છે એના સુધી અનામતનો અધિકાર, એના સુધી અનામતનો આ લાભ પહોંચે? ચોક્કસથી જે તમામ મિત્રોએ જે ચર્ચા કરી છે અને એમાં જે હકીકતમાં જેને જરૂર છે અનામત એના સુધી કઈ રીતે પહોંચે, એમાં જે વડીલ મિત્રએ એક સજેશન આપ્યું ખૂબ સારી વાત છે કે જે પરિવારે એકવાર અનામતનો લાભ લઈ લીધો અથવા એક સ્ટેજ સુધી પહોંચી ગયા તો એમને અનામત ફરીથી એ પરિવારને અનામતનો લાભ ન મળવો જોઈએ. આ પણ એમનું ખૂબ સજેશન ખૂબ સારું હતું. બીજું એક આગળ એક મિત્ર પણ ખૂબ સારું સજેશન આપ્યું કે ભાઈ વસ્તી ગણતરી પ્રમાણે જેનો જેટલો હિસ્સો એટલું બધાને અનામત આપી દો, એટલા મુદ્દાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે નિરાકરણની દિશામાં જઈ શકીએ. એટલે આ બધી બાબતો આપણે એક વસ્તુ તો સમજીએ છીએ કે સમાનતા ઉભી કરવા માટે અમુક લોકોને આપણે લાભ આપવા પડશે, પણ એ પણ ન થાય કે આ સમાનતા ઉભી કરવા માટે કોઈ એવા લોકો આનો ગેરલાભ ન લઈ જાય, એ પણ જોવું જરૂરી છે. એમાં પણ હું એ વાતમાં સમર્થ છું. પણ ભાઈ દિનેશભાઈ હોય કે તમામ મિત્રો એક વાત કરી મને ખૂબ ગમી કે જાતિવાદ ક્યાંક ને ક્યાંક આપણા દેશને ભરડો લઈ રહ્યો છે અને જાતિવાદના કારણે અત્યારે જે કોઈ પણ બે ત્રણ મિત્રોએ મારા ખ્યાલથી અનુસૂચિત જાતિ જનજાતિના હતા ને એને સામેથી એવું કીધું કે સાહેબ જાતિવાદ કાઢો તો અમને અનામતની જરૂર નથી. એ ખૂબ મોટી વાત એને કરી દીધી. પોતાનો લાભ છે એ મૂકવાની વાત કરી દીધી, પણ તમે જાતિવાદ એકવાર, કારણ કે એને ક્યાંક અનામત કરતા પણ એને ક્યાંક જાતિવાદના કારણે વધારે સહન કરવું પડતું હશે, એટલા માટે એને એવી મોટી વાત કરી દીધી. એટલે એ જાતિવાદથી જો આપણે છુટકારો મળે તો મને લાગે છે કે આપણો દેશ ચોક્કસથી આગળ વધી શકે. કારણ કે જે દિનેશભાઈ વાત કરી એમ સોસાયટીમાં તો આપણે કાયમી માટે જોઈએ છીએ કે જાતિવાદ આવે છે, પણ સાહેબ ગામડે ગામડે જાતિવાદ આવી ગયો છે, રાજકારણમાં પણ જાતિવાદ આવી ગયો છે. આપણે વોટ કોના આધારે આપીએ છીએ? કામના આધારે નથી આપી રહ્યા. સમગ્ર જનતાને હું વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે વોટ કોને આપી રહ્યા છીએ? આપણે માત્ર ને માત્ર જાતિના આધારે આપી રહ્યા છીએ. કોણ સારું કામ કરે છે, કોણ આગળ ચાલે છે, એ વાત આપણે જોતા જ નથી અને એના કારણે અંતે તો ભોગવવું પડે છે એ જ જ્ઞાતિએ જ. કારણ કે આજે હું જ મારી જ્ઞાતિના વ્યક્તિને જ્ઞાતિનો જોઈને વોટ આપું છું તો એ નેતાને તો એટલી ખબર પડી જ જાય છે કે મારા એટલા રિઝર્વ વોટ છે, અહીંયા કામ કરવું કે ન કરવું ચાલશે. એટલે આના કારણે જ્ઞાતિને જ નુકસાન થાય છે, અન્યને તો નુકસાન થાય કે ન થાય, પણ નેતાને સેફટી મળી જાય છે કે એટલા વોટ મારા જ છે, હું કામ કરીશ તો પણ ચાલશે, નહીં કરીશ તો પણ ચાલશે. એટલે લોકોએ હવે આમાંથી બહાર આવવું પડશે. જાતિવાદથી રાજકારણમાં પણ લોકોએ જાતિવાદથી બહાર આવશે તો જ નેતાઓ કામ કરશે, બાકી નેતાઓ કામ નથી કરવાના. કારણ કે તમે સેફટી આપી દીધી, જ્યાં સુધી સેફટી આપશો ત્યાં સુધી હું માનું છું પ્રવીણભાઈ આપની જે વાત કરી આ રાજકારણની અધોગતિ આપણે જુઓ કે પહેલા એક તો આપણે જાતિ આધારિત આપણને ભોળવે, આ જનતા એને જાતિના આધારે એને મત આપે અને પછી જેવી સિચ્યુએશન આવે એટલે પાછું રાજીનામું આપી દે અને કે મારા કામ નથી થતા. તો હવે આમાં તો પ્રવીણભાઈ કેવી કન્ફ્યુઝન થઈ ગઈ આપ સમજો કે એક તો આપણે જનતા એવું વિચારે કે આપણા કાસ્ટના અથવા તો આપણા સમાજના છે એને જીતાડો અને પછી 2.5 વર્ષ પછી એવું કે અમે તો આ સરકારમાં અથવા તો આ પાર્ટીમાં કામ નહીં કરી શકીએ એટલે હવે અમે રાજીનામું આપી દઈએ. તો હવે આમાં મને તો એવું લાગે છે કે મત કઈ રીતના, શું માપદંડ પ્રમાણે જનતા મત આપશે? જનતાએ મત આપવા જ ન જોઈએ.
આવા હા, લોકોને જે જાતિ જનતાએ આપેલા બીજી વાર છે મત આપવા જ એમની ના સાથે જોઈએ. પણ દગો કહેવાય. જે જાતિએ એમના વ્યક્તિને, એમના પ્રતિનિધિત્વને ચૂંટાઈને જે મોકલ્યા છે એમની સાથે પણ દગો કર્યો છે. એટલે આવા વ્યક્તિઓને તો સરખો જવાબ આપવો જોઈએ જનતાએ, તો જ આમની અંદર આગળ વધશે. અને મારે એક વાત ખાલી એક મુકવી છે જી, જી. કે આ તમામની અંદર એમાં દિનેશભાઈ પણ વાત પુરાવી છે અને સૂર પુરાવ્યો છે કે જીઆર ના ખંભા ઉપર બંદૂક રાખીને જે સરકાર ફોડી રહી છે, મારે સરકારને નમ્ર અપીલ છે કે એ ત્યાં ખોટી બંદૂક ન ફોડો. જીઆર ની વાત છે, આપ જીઆર નું કયો છો એનું નિરાકરણ સુપ્રીમ કોર્ટ કે એમની અંદર કોર્ટ, નામદાર કોર્ટની અંદર આવી જાય એમ છે. આપ આપનો જવાબ રજૂ કરો. અને દશક ભરતીઓ તો એવી છે, મારે વીટીવીના માધ્યમથી કેવું છે કે જેનું જયારે જાહેરાત બહાર પડી હતી ત્યારે આ જીઆર નો ઉલ્લેખ પણ નહોતો અને આ જીઆર આધારિત ભરતી કરવાની થતી જ પણ નથી. છતાં પણ જીઆર નું ખોટું નામ લખાવી અને એ ભરતીઓ અટકાવી છે. એટલે યુવાનોના હિત માટેની વાત છે, એટલે વીટીવીના માધ્યમથી રજૂ કરું છું. બિલકુલ. હવે રુચિકા, આપણે ઘણી બધી ચર્ચા કરી અને આપ ઇન્વોલ્વ પણ થયા ડિસ્કશનમાં, આપણે અહીંયા હાજર છો. ઘણા બધા આપણે દર્શકોને પણ સાંભળ્યા. કાયદાકીય રીતે કઈ રીતે શક્ય બને કે આપણે એવી કોઈ પદ્ધતિ લાવવા માટે સરકાર પર દબાણ કરે, કોઈ સમાજ અથવા તો રજૂઆત કરે અથવા તો આંદોલન થાય કરે, એવી કઈ રીતના હશે કે દિનેશભાઈ બેઠા છે, એમને રસ પડશે આ જવાબમાં? કઈ એવું અમેન્ડમેન્ટ પાસ થાય કે જેમાં આ જે બધા કોલર્સ ભાઈઓએ કીધું કે જે રીતે જાતિવાદ ને જ્ઞાતિનું જે બધી સિસ્ટમ્સ છે કે આ જ્ઞાતિનું છે, આ કોમ્યુનિટીનું છે, જેમ દિનેશભાઈએ વાત કરી, એ બધું હટાવી દેવામાં આવે ને. કેમ કે એ મેં લાઈવ એક્ઝામ્પલ જોયેલો છે મારા, જ્યારે સ્ટ્રીટ સ્વીપર્સ આર ઓલ દલિત્સ, દે આર હરિજન્સ, જેને કહેવાય અનટચેબલ્સ. હવે એ ઘરે પાણી માંગવા આવે છે, આજુબાજુના પડોશીઓ છે એ કોઈ નથી આપતું, અને અમારે ત્યાં આવે છે પાણી માંગવા તો હું આપું છું, હાથેથી જ આપું છું. ઇટ ઇઝ નોટ લાઈક કે હું મૂકી દઉં ને તમે લઈ લો. અને આજુબાજુ વાળા જયારે હું પાણી આપવા જાઉં છું તો એ બધા હસે છે કે તું શું એને હરિજન ને તું પાણી આપ. અરે પણ શું હરિજન, એ માનવ જાત છે, હ્યુમન બીંગ છે, આપણી જેવા જ માણસ છે. આ તો અમુક ટાઈમે આ કાયદાકીય રીતે લોકો અમુકને જેને અનામતનો લાભ નથી મળી રહ્યો, જેમ પ્રવીણભાઈએ કીધું કે ડોક્ટરોને બધાને લાભ મળે છે અને જેને નથી, જેને ગાઈડલાઇન્સ કે કેવી રીતે એપ્લાય કરવું એ નથી ખબર, એ લોકો બિચારા ગરીબ ને ગરીબ જ રહી જાય છે. એ લોકોને શું આગળ પાછળ થઈ રહ્યું છે નથી ખબર. ત્યારે મેં આડોશ પાડોશ વાળા જે મારા નેબર્સ છે એને કીધું, અરે હું વકીલ થઈને હું અગર કાયદાનો ફોલો ના કરું કે ભાઈ પ્રોવિઝન ઓફ ત્યાં પ્રોહિબિશન ઓફ કાસ્ટ ને જેન્ડર છે, તો હું શું કામ એને એવી રીતે જોઉં કે એસસી નું છે, એસટી નું છે કે ઓબીસી નું છે. હી ઇઝ હ્યુમન બીંગ, શી ઇઝ હ્યુમન બીંગ. અરે એને ભૂખ લાગી છે, ખાવું છે, પાણી પીવું છે, તો શું છે એમાં? તો આ જયારે જાતિવાદ ને જ્ઞાતિનું કઈ અમેન્ડમેન્ટ પાસ થશે ને ત્યારે આ બધું થોડું પાટે ચડે એવું લાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ, દિનેશભાઈ, પટેલ સાહેબ અને રુચિકા, તમામ અમારી સાથે જોડાયા. ઘણી ફ્રૂટફુલ ચર્ચા આપણે કરી અને મને લાગે છે કે દર્શકોને ઘણી બધું જાણવા મળ્યું હશે આજની ચર્ચાથી કે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં જાતપાતની જ્યારે વાત આવે, અનામતની વાત આવે, ત્યારે કેટલા બધા મતભેદો આપણે ન હોવાના ઊભા કરી દે છે અને કોણ લાભ ખાતર કોને શું કહે છે અને આપણે કયા દોરી સંચારથી આપણે આગળ વધી જઈએ છીએ આપણને સૌને ખ્યાલ છે. પરંતુ તેમ છતાં એક ખૂબ મોટી વાત પ્રવીણભાઈએ કીધી કે આપણે મત પણ જાતિ આધારિત આપીએ છીએ અને ત્યારબાદ આપણે જ રોવાનો વારો આવે જ્યારે રાજીનામું આપે અથવા તો આપણું કામ ન કરે. તો જ્યારે પણ આપણને મત આપવાનો આપણને અધિકાર છે, જે આપણો આપને બંધારણે અધિકાર આપ્યો છે, એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવો જ્યાં સુધી એ નહીં સમજીએ, જ્યાં સુધી બંધારણે આપણને આપેલા હકોનો વિશે આપણે નહીં જાણીએ, જો સરકાર પર આશા રાખશો કે તમારા દરવાજે આવીને કાગળ આપશે કે આ ભાઈ તમારા અધિકાર છે, તો મને લાગે છે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે અશક્યથી નજીક છે. તો આપણે ખુદ આપણા અધિકારો વિશે જ્ઞાન મેળવવું, આપણે ખુદ આપણા અધિકારો વિશે, મૂળભૂત અધિકાર કે બંધારણીય અધિકાર વિશે આપણે જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. એના તરફ આપણે સૌ આગળ વધીએ એ અત્યારના સમયની માંગ છે. નિષ્કર્ષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.